ક્યારેક જીવનમાં એવા સ્થાન મળી જાય છે જ્યાં પગલું પડતા જ અનુભવાય અદમ્ય શાંતિ અને આપોઆપ હૃદયમાં પરમતત્વ પરમેશ્વર તરફનું ખેંચાણ અનુભવાય. આપણી આજની યાત્રા એવા જ દિવ્ય પરમતત્વગામી છે. પરમતત્વના અંશ હરિ અને હર જ્યાં સાથે દર્શન આપે છે. તમારી દ્રષ્ટિ, તમારી સમજ, જે વિચારો એના દર્શન થશે અહીં. આ સ્થાન એટલે કલોલના ગામડામાં આવેલું આસુદેવ મહાદેવનું મંદિર. અહીં તમારા આરાધ્ય દેવના દર્શનની સાથે સાથે અનુભવાય છે પરમેશ્વરના કુણા હૂંફભર્યા સ્પર્શનો. આવો આપણે પણ આસુદેવ મહાદેવના દર્શન કરી ભગવાનનો સ્નેહ અનુભવીએ. ગાંધીનગરથી 22 કિલોમીટર દૂર ગાંધીનગર અંબાજી હાઈવે પર જ્યારે તમે આગળ વધશો એ સમયે કલોલ પાસે શહેરના શોરથી દૂર ધીમે ધીમે પ્રકૃતિના શાંત પાલવમાં પ્રવેશ્યાનો અનુભવ થશે. એ જ પ્રવેશનો રસ્તો તમને વાળી જાય છે વનરાજી વચ્ચે આવેલા એક અલૌકિક સ્થાને. આ સ્થાન એટલે વનરાજી વચ્ચે વસેલા ભગવાન આસુદેવ મહાદેવનો દેવાલય. શિવાય વિષ્ણુ રૂપાય વિષ્ણવે શિવરૂપિણે શિવશ્ચ હૃદયમ વિષ્ણુ વિષ્ણુશ્ચ હૃદયમ શિવ. અર્થાત શિવ વિષ્ણુ રૂપ છે અને વિષ્ણુ શિવ સ્વરૂપ છે. શિવજીના હૃદયમાં વિષ્ણુજી અને શ્રીહરિ વિષ્ણુના ઉરમાં શિવજીનો નિવાસ છે અને તેની પ્રતીતિ થાય છે આસુદેવ મહાદેવના આ સ્થાને. મંદિરના વિશાળ ઘુમ્મટ નીચે ગર્ભગૃહમાં તેજોમય દર્શન થાય છે પ્રભુના. આમ તો આ મહાદેવનું શિવાલય કહેવાય છે, પરંતુ અહીં કોઈ પરંપરાગત શિવલિંગ નથી. અહીં તો છે પ્રકૃતિએ પોતે પ્રગટ કરેલી સ્વયંભૂ મૂર્તિ સમાન લિંગ, જેને જોઈને હૃદયને શાંતિનો અનુભવ થાય છે. અહીં સ્થાપિત સ્વયંભૂ સ્વરૂપ આમ તો શિવજીનું ગણાય છે, પણ તેને જોતા તેમાં બંસીધર શ્રી કૃષ્ણની છબી પણ વર્તાય છે. આ ભગવાન આ દિન સુધી હજુ કોઈ જાણી શક્યું નથી, પણ વિષ્ણુ ભગવાન ની પ્રત્યક્ષ પણ મળતી આવે છે, કૃષ્ણ ભગવાન તરીકે પણ મળે છે અને આ આસુદેવ દાદા સ્વયં પ્રગટ થયેલા છે. એટલે આ દેવાધિદેવ હજુ આજ સુધી કોઈ જાણી શક્યું નથી કે આ દેવ શું છે એ કોઈ જાણી શક્યું નથી. વિચારવાની વાત એ છે કે આ સ્વરૂપ અડધું જ છે, જેની પાછળ પણ એક રોચક વાયકા જોડાયેલી છે. ભગવાન સ્વયંભૂ અહીંયા વાસુદેવ ભગવાન પ્રગટ થયા એટલે ગવારો ગાયો ચારતા હશે વર્ષો પુરાણું, અને એ વખતે ભગવાનને મનુષ્ય સ્વરૂપ ધારણ કરી કે ભાઈ કોઈ અવાજ થાય, ગાયો ભડકી નાહી જાય, હો હો કરતા નહીં, એવું કંઈને અદૃશ્ય થઈને ભગવાન સ્વયં બહાર નીકળ્યા અને ગાયો ભડકી એટલે ગોવારો ભૂલી ગયા અને હો હો કર્યું એટલે ભગવાન કમર સુધીનો ભાગ બહાર આવેલો છે. અને આ ભગવાનના ચરણ હિંમતનગર પાસે જામરામાં ચરણનો ભાગ ત્યાં છે, દાદાના ચરણ ત્યાં પૂજાય છે અને ધડથી કમર સુધીનો ભાગ અહીંયા પૂજાય છે. આ સ્થાનનો ઇતિહાસ શબ્દોથી નહીં પણ તેના પવિત્ર સ્પંદનથી અનુભવાય છે. માન્યતા છે કે આ મંદિર સંવત 1365 પહેલાંનું એટલે કે લગભગ 700 વર્ષથી પણ જૂનું છે. જો કે સ્થાનિકો માને છે કે આ સ્થાન હજારો વર્ષ પૂર્વેથી અસ્તિત્વમાં હોઈ શકે. અહીંના અવશેષો, પ્રાચીન શિલા અને સ્થાપત્ય શૈલી જોતા કદાચ એ સાચું હોય તો પણ નવાઈ નહીં. આ મંદિરની સૌથી દિવ્ય વિશેષતાની વાત કરીએ તો એ છે સૂર્યકિરણોની કૃપા. સૂર્યોદયનું પ્રથમ તેજ જેવું સોનેરી કિરણ હોય કે સૂર્યાસ્તનું અંતિમ ધીમું પ્રકાશ બિંદુ, બંને સીધા મૂર્તિ પર જ પડે છે. માનો સૂર્યદેવ રોજ પ્રભુને સવાર સાંજ વંદન કરે છે. આકાશને આંબતો 60 ફૂટ ઊંચો ભવ્ય ઘુમ્મટ જાણે પ્રભુ સુધી પહોંચવાનો એક ઊર્જા સેતુ સમાન ભાસે છે. અહીંના દરેક ખૂણા, દરેક શિલ્પ માનો પ્રાચીન હસ્તકલાકારના હાથમાંથી જન્મેલું કોઈ તીર્થરત્ન, જ્યાં આવતા જ મનના વમળ શાંત થઈ જાય. આ બહુ ઐતિહાસિક મંદિર છે. અહીંયા આગળની રચના પણ એટલી સુંદર છે કે તમને દરેક જાતના ગેટ જોવા મળે છે. અહીંયા આગળ આપણે અહીં આગળ આવો તો તમને પરમ શાંતિ મળે છે અને ગર્ભગૃહમાં તમે બેઠા હોય તો એટલી સુંદર શાંતિ મળે ને મન એટલું શાંત થઈ જાય છે ને કે આપણને વારે ઘડી અહીંયા આગળ આવવાનું મન થાય છે. મંદિર પરિસરમાં અન્ય દેવાલય પણ છે. નીલકંઠ મહાદેવની સાથોસાથ કાળભૈરવ દાદાનું સ્થાનક પણ છે, જે ભક્તોની ભક્તિને શક્તિ પૂરી પાડતા જણાય છે.
વનવગડા વચ્ચે ઊભેલું આ મંદિર માત્ર કોઈ ઇમારતી બાંધકામ નથી. આ આધ્યાત્મની યાત્રાનો એક શાંત પડાવ છે. તમે પણ અહીં આવી પ્રભુની નિશ્રામાં આ શાંતિનો અનુભવ કરી શકો. સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, ગાંધીનગર.